રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઘોઘા તાબેના હાથપ ગામે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી। આજે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય અને દિવ્ય મંદિરના નિર્માણ બાદ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેને લઈને ભાવનગરના ઘોઘા તાબેના હાથપ ગામે પણ ભક્તિપૂર્યો માહોલ જોવા મળ્યો હતો। ગામના નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ડીજેના તાલે અને ભજનના સથવારે ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, તેમજ ભક્તિભાવપૂર્યા માહોલ વચ્ચે આ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં નાના બાળકો દ્વારા ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતાજીની વેશભૂષા પણ કરવામાં આવી હતી। ભક્તિપ્રિયા માહોલ વચ્ચે આ શોભાયાત્રા રામજી મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા।